મારા બે દીકરાને તકલીફ હતી માં મેં માનતા કરી હતી કે મારા દીકરાને કાંઈક પણ થોડો 5-10% પણ ફરક પડે તો હું માને ચરણે પાછો લાવીશ. અને મેં ઘણા બધા પ્રયત્ન કરી લીધા છે માં, ઘણી જગ્યાએ, અને બધા ભૂવા ભરાળા ઘણું બધું, કોઈ જગ્યા બાકી નથી સૌરાષ્ટ્રમાં કે હું ત્યાં મારા દીકરાને લઈ ન ગયો હોઉં, પણ ક્યાંયથી મને રસ્તો નથી મળ્યો માં. અને ડૉક્ટરોએ બધાએ એમ કહે છે કે આ જે દર્દ છે એની કોઈ દવા નથી. હું આમ બોમ્બે સુધી, વિદેશમાં પણ મેં રિપોર્ટ મોકલેલા છે, ઘણો બધો ખર્ચો કર્યો. આ 10 વર્ષથી આમાં હું હેરાન થાઉં છું. એને પગ ડૉક્ટર એમ કહે છે કે આને જે બીમારી જીનેટિક કહેવાય અંગ્રેજીમાં, એને સ્નાયુ, આપણે જે નાના મગજ હોય ને પાછળથી, એ સ્નાયુ સુકાય છે, કે સ્નાયુ એટલી બધી પાતળી હોય છે કે એનું કોઈ ઓપરેશન ન થઈ શકે.